છે અને વલણમાં અત્યારે ભાજપ એ બહુમત તરફ આગળ વધી રહ્યું છે. 46 બેઠક ઉપર લીડ અને આમ આદમી પાર્ટી 24 બેઠક ઉપર લીડ કરી રહ્યું છે અને આંકડામાં હજુ પણ ફેરબદલ આપણને જોવા મળશે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે આ પ્રકારના પરિણામ, જનતાએ શા માટે ભાજપને સ્વીકાર્યું છે, આમ આદમી પાર્ટીને શા માટે જાકારો આપ્યો છે, એના મુદ્દે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને લગભગ 17 એવી બેઠકો છે કે જ્યાં 5000 વોટથી આગળ એ ભાજપ ચાલી રહ્યું છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આમ આદમી પાર્ટીના જે મુખ્ય ચહેરા કહેવામાં આવે છે અને સૌથી મુખ્ય પહેલો ચહેરો એટલે કે અરવિંદ કેજરીવાલ, ન્યૂ દિલ્હી બેઠક, ત્યાંથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. મનીષ સિસોદિયા જંગપુર બેઠક અને જંગપુરાથી તેઓ ત્યાંથી તેમની હાર થઈ ગઈ છે. મુખ્યમંત્રી આતિશી તેઓ કાલકાજી બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. એટલે આ મુખ્ય ચહેરા એ પાછળ ચાલી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જનતાનો વિશ્વાસ મેળવવામાં આમ આદમી પાર્ટી એ નિષ્ફળ નીવડી છે અને માટે જ આ પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે. રાજેશ સોની, હું આપની પાસે આવીશ. રાજેશભાઈ, કોંગ્રેસની વાત કરીએ, સવાર સુધીમાં તો એક બેઠક દેખાતી હતી, આપે પણ જોયું હશે, પણ અત્યારે એક બેઠક આપણને જોવા નથી મળી રહી. 2013 પહેલા જે કોંગ્રેસ દિલ્હીવાસીઓની નાડ પારખતી હતી, દિલ્હીવાસીઓની તાસીરને સમજતી હતી, 2013 પછી શા માટે એ વસ્તુ એ પુનરાવર્તન નથી થઈ રહ્યું? દિલ્હીની ચૂંટણીની આપણે વાત કરીએ, આપણે 2013ની આપણે ચર્ચા કરી તો આપણે સૌને ખબર છે કે 2013ની અંદર કેવી રીતે એક એન્ટી માહોલ બનાવવામાં આવ્યો આખા દેશમાં, દિલ્હી જ નહીં પણ આખા દેશની અંદર. રાજેશભાई, આપને અટકાવવા માંગીશ. મनीष सिसोदिया बोली રહ્યા છે, સાંભળી લઈએ. जंगपुरा के लोगों ने, जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए. तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे. बाकी तो अब बाकी देखते हैं. सर, काफी टफ फाइट रही है, कैसे देखते हैं, कहाँ चूक हो गई? नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके. જે રીતે 2013ની અંદર આખા દેશની અંદર એક એન્ટી માહોલ બનાવવામાં આવ્યો. અન્ના હજારે આંદોલન ઉપર બેઠા, બાબા રામદેવ બેઠા અને અન્ના હજારેમાંથી છૂટા પડેલા અરવિંદ કેજરીવાલ. એટલે આખા દેશની અંદર જે રીતે 2013ની અંદર માહોલ બનાવ્યો એનું એપી સેન્ટર બન્યું દિલ્હી, કારણ કે દિલ્હીની અંદર જ આંદોલન થતું હતું. એના લીધે કેમ કે 2013ની ચૂંટણી પણ કોંગ્રેસનો પરાજય થયો અને ત્યારબાદ સતત આપણે જોઈએ છે કે કોંગ્રેસ ત્યાં આગળ સંગઠન, અમે માનીએ છીએ સંગઠનની દ્રષ્ટિએ અમે ત્યાં આગળ નબળા પડતા ગયા. પરંતુ તમે ચૂંટણીની અંદર જો કે કોંગ્રેસે દિલ્હીની અંદર ભલે 2014 થી 2020 પછી હવે અત્યારે ફરી જો ચૂંટણીની અંદર પરિણામ એના અનુરૂપ નતા, તેમ છતાં પણ ત્યાંના પ્રજાના પ્રશ્નો માટે દિલ્હીની અંદર કોંગ્રેસ લડતી રહી. એ વાત અલગ છે કે ચૂંટણી આવે એટલે હાર અને જીત બે પાસા હોય, કોઈક પક્ષ જીતે કોઈક પક્ષ હારે. અમે હાર્યા છીએ અને કદાચ પ્રજાનો પ્રેમ અમને નથી મળ્યો તો ઓછો મળ્યો છે. પરંતુ જયારે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની માત્ર આખા દેશમાં 2 સીટો હતી ત્યારે એનો વોટ પર્સન્ટેજ 8% આસપાસ હતો. અને આજે પણ હું માનું છું ત્યાં સુધી દિલ્હીની અંદર ભલે સીટોના પરિણામમાં નથી દેખાતું, પણ વોટ શેરિંગ ગણવા જઈશું તો એની આસપાસ ચૂંટણી પૂરી થતા 8%ની આસપાસ રહી જશે. એટલે ચૂંટણી લડવી એ પ્રજા પ્રત્યેનું કર્તવ્ય છે. અને ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાની લાઈન હતી કે ચૂંટણીના પરિણામો જે પણ હોય તમારે ચૂંટણી તો પ્રજાના હિતમાં લડવી જ પડે. એટલે કે હાર મેં ના જીત મેં, ભયભીત નહીં કિંચિત મેં, કર્તવ્ય પથ પર જો ભી મિલે એ ભી સહી વો ભી સહી. એટલે આ તો કર્તવ્ય પથ છે, પ્રજા પ્રત્યેનું કર્તવ્ય છે કે પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ તરીકે, બીજા પક્ષ તરીકે તમારે સરકાર સામે ઉઠાવવા પડે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવી પડે. અને લોકોની ચાહના હતી કે કોંગ્રેસ પૂરી દમખમથી લડે અને આ વખતે અમે ચૂંટણી લડ્યા છે પૂરા દમખમથી. અલગ છે કે ચૂંટણીના રિઝલ્ટોની અંદર જે પણ પરિણામ આવે, આખરે તો હાર હોય કે જીત હોય, પ્રજાએ જે આપેલું મેન્ડેટ હોય, જેને જીત આપે, વધુ સીટો આપે, લોકતંત્રની અંદર યુદ્ધ તો કરવા જવાતું નથી. આ બસ લોકોની વચ્ચે જવાય છે અને માથા ગણવામાં આવે છે. માથાની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીને વધારે સીટો મળી, આમ આદમી પાર્ટીને એનાથી ઓછી મળી. પણ બહુ એક સમજવા જેવી વાત આ છે કે આ ચૂંટણીની અંદર અનેક ચર્ચાઓ થઈ, અનેક વાતો થઈ, પરંતુ તેમ છતાં પ્રજા જે રીતનું વોટિંગ પેટર્ન છે પ્રજાનું અને જે રીતનું લોકો, કારણ કે જે એક આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એક અલગ જ બેટલ ચાલી રહી હતી દિલ્હીની અંદર છેલ્લા 2 વર્ષથી, હમણાં ચર્ચા કરીને છેલ્લા 10 વર્ષથી કંઈ પણ કામ કરવું હોય તો આમ આદમી પાર્ટી કહે અમને ભારતીય જનતા પાર્ટી નથી કરવા દેતી. અને દિલ્હીની અંદર જયારે કોઈ કામની ચર્ચા થાય એટલે એમને તો સીધા નહેરુજી જ યાદ આવતા હતા. એટલે બંને સરખા જ હતા, એમાં કઈ બેમાં બહુ ફરક નહોતો.
પરંતુ હવે જયારે આજે પરિણામ આવી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને અભિનંદન. ઓકે. પરંતુ હવે હું અપેક્ષા રાખું છું કે દિલ્હીના બધા કામ ભારતીય જનતા પાર્ટી કરે. પ્રજાએ એમનામાં જે વિશ્વાસ કેળવ્યો છે એ વિશ્વાસ ઉપર ખરા ઉતરે. ઓકે. દીપકભાઈ, હવે જીત આપી છે તો સાથે સાથે જવાબદારી પણ આપી છે. હવે એવું પણ એક આક્ષેપ થતો આવ્યો છે કે 2013માં આમ આદમી પાર્ટીએ જે એના ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા વચન આપ્યા હતા એનું કોપી પેસ્ટ એટલે ભાજપનો આ વખતનો 2025નો સંકલ્પ પત્ર. પણ સવાલ એ થઈ રહ્યો છે કે ભલે વાયદા વચન આપ્યા છે એ જ તર્જ ઉપર, એટલે મને એવું લાગે છે કે ઇતિહાસનું કદાચ પુનરાવર્તન થઈ રહ્યું છે, કારણ કે હંમેશા કદાચ સ્થિતિ એની એ જ સામે આવતી હોય છે. પણ આ વખતે જવાબદારી વધવાની છે, કારણ કે જનતાએ જે આશા અપેક્ષા રાખી છે એ હવે પૂરી કરવી પડશે. જી, આપની વાત સાથે સંમત થઉં છું. આનંદની સાથે જવાબદારી પણ અમારા પર આવી છે, અને સવિશેષ એટલા માટે જવાબદારી આવી છે કે સેન્ટર પોઈન્ટ કહી શકીએ દિલ્હી આપણે, કે જ્યાં માઇગ્રેશન્સ બહારથી આવેલા વ્યક્તિઓ વધારે હોય છે અને એ આખા દેશ ઉપર એનું પ્રતિબિંબ પડતું હોય છે. તમે જે વાતચીત કરી છે કે અમારો જે સંકલ્પ પત્ર છે, પણ હું એટલું કહીશ કે 2013 થી અને એમાં જે 2015 અને 2020 નો જે ઇલેક્શન લડાયું હતું એ મુખ્યત્વે રેવડી ઉપર લડાયું હતું. હું એટલા માટે કહીશ કે અમે આ વખતે બહુ સ્પષ્ટ વાતચીત થયેલી છે કે મફત અમે કોઈ વસ્તુ આપવાના નથી. એ પાણી હોય કે કોઈ પણ બીજી કોઈ પ્રકાર હોય, મફત અમે આપવાના નથી. સવાલ ક્યાં છે કે જ્યાં પ્રલોભન આપવાનું આવે, કે જ્યાં મતને એવી રીતે ખરીદવાના આવે કે જે વસ્તુ લોકોને ખબર છે કે ફિઝિકલી કે તમે નથી આપી શકતા છતાં તમે મફત આપી રહ્યા છો, એને રેવડી કહેવાય. અમે રેવડી ક્યારે પણ નથી આપી. બીજું કે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીનો એક મુદ્દો પહેલા હોય છે, ડેવલપમેન્ટની સાથે સાથે પ્રાઇમરી જે છે નીડ્સ પબ્લિકની એ વધારે અમારું કોન્સન્ટ્રેશન હોય છે. સૌથી પહેલો આસ્પેક્ટ એ હોય છે, કારણ કે પબ્લિક એટ લાર્જ તમે જોવા જાઓ તો દરેકને એક સ્પર્શ તો હોય છે. પ્રાઇમરી જે છે, પ્રાથમિક જે સુવિધાઓ છે એને મળવી જોઈએ, જેમાં ચોખ્ખું પાણી, જે દિલ્હીની બહુ મોટી સંકટ હતું. બીજું કે પોલ્યુશન, હેલ્થ ઉપર પુષ્કળ અસર થતી હતી, જેમાં છેલ્લા 10 વર્ષથી આપની સરકારે જરા પણ ધ્યાન નથી આપ્યું. ડિમાન્ડ હોવા છતાં, લોકોની અપેક્ષાઓ આશા હોવા છતાં પણ એ બાજુ ધ્યાન નથી આપ્યું, અને માત્ર ને માત્ર પોતે એવો એક પ્રચાર કરવા માંગતા હતા કે જે ભારતીય જનતા પાર્ટી કે એની આગળની જે સરકાર જે હતી એ કોઈ કરવામાં ફેલ્યોર ગયેલી છે. અને એટલા માટે જ હું એક વાત તમને સ્પષ્ટ કરીશ કે દિલ્હીની પ્રજાએ કોંગ્રેસને પણ જોયેલી છે, ભારતીય જનતા પાર્ટીની પણ સરકારને જોયેલી છે, અને છેલ્લા 10 વર્ષની અંદર આપની પણ સરકારને જોઈ લીધી છે. અને એ ત્રણેય જે પાર્ટીઓ છે એની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર ભાર આપ્યો છે. એમણે કોંગ્રેસની સરકારનું પણ જોયેલું છે કાર્યસર, કે કઈ રીતની પદ્ધતિ હતી. અને આજે પણ તમે જોવા જાઓ તો વિધાઉટ લીડરશીપ જે પાર્ટી છે, વિધાઉટ વિઝન ઓકે. એક પાર્ટી છે. મહત્વપૂર્ણ અપડેટ, અરવિંદ કેજરીવાલની હાર થઈ છે નવી દિલ્હી વિધાનસભા બેઠક, જ્યાં પ્રવેશભરમાં ભાજપના ઉમેદવાર તેઓ સામે ઉભા હતા અને તેમની જીત થઈ છે, અને અરવિંદ કેજરીવાલ તેમની હાર થઈ છે. આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક, મુખ્ય ચહેરો અરવિંદ કેજરીવાલ, કે જે ચહેરા ઉપર આમ આદમી પાર્ટી એ ઇલેક્શન લડતી હતી, એ ચહેરાની આજે એ નવી દિલ્હી બેઠક ઉપરથી હાર થઈ છે. સવારથી જે રીતના પરિણામો સામે આવી રહ્યા હતા ન્યૂ દિલ્હી વિધાનસભા બેઠકની, અને આગળ પાછળ બંને ઉમેદવારો રહેતા હતા, પણ આ સ્પષ્ટ પરિણામ સામે આવી ગયું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જેમની નવી દિલ્હી વિધાનસભા બેઠક પર હાર થઈ છે. આ મહત્વપૂર્ણ આ અપડેટ કે પાર્ટીનો મુખ્ય ચહેરો, આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક, જેમની હાર થઈ છે, જનતાએ તેમને નથી સ્વીકાર્યા, તેમના વાયદા વચનને નથી સ્વીકાર્યા. વિપિનભાઈ, આ ખૂબ
મહત્વપૂર્ણ અપડેટ કે ભાઈ જે મુખ્ય ચહેરો જે ચહેરા ઉપર આમ આદમી પાર્ટી ઇલેક્શન લડતી હતી અને એ મુદ્દાઓને લઈને જનતાની સમક્ષ એ લોકો જતા હતા, પણ દિલ્હીની જનતાએ એક એ પણ બતાવી દીધું, એ 2015ના પરિણામો હોય, 2020ના પરિણામો હોય કે આમ આદમી પાર્ટી જે એક સમય 67 બેઠકો સુધી એ અડીને આવી, હવે દિલ્હીવાસીઓનો મૂડ કેટલો સ્વિંગ થાય છે એ પણ દિલ્હીવાસીઓએ બતાવી દીધું. એટલે આ જે છે મુખ્યત્વે જે દિલ્હીની પ્રજાનો મિજાજ જે છે, રાજકીય મિજાજ આપણે કહીએ કે જે વોટર્સનો મિજાજ, જો એ વિકાસ માટેનો જે હતો અને વિકાસના કામોની તક આપીને જો એમને જે પ્રોપરલી ના કર્યા, એ આપણે 10 વર્ષ પછી જો ભાઈ ગમે તે હોય પણ પ્રજા જે છે જો વિકાસના કામો ના કરે તો પ્રજા 5 વર્ષે પણ બદલી દે. આપણે ઘણા બધા જેમ કે રાજસ્થાન હોય, હરિયાણા હોય, તમામ આપણે ઘણી બધી જે છે એ રાજ્યોમાં પણ આપણે જોયું છે કે ભાઈ વિકાસનો, જેમ આપણે જે દીપકભાઈએ કીધું કે ભાઈ વિકાસના કામોનો એજન્ડા, જે મેનિફેસ્ટો જે ભાજપે રજૂ કરેલો છે અને જેમાં જે પ્રાયોરિટી આપી છે એમાં એમને વુમેન્સ વેલફેર, વુમેન્સની સેફટીનું છે, એજ્યુકેશન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, યુટિલિટીઝ છે, જેમ એમને કીધું કે પોલ્યુશન અને પાણી અને બીજું ડબલ એન્જિનની સરકાર, એટલે એ મુખ્યત્વે આ બે બહુ ડબલ એન્જિનની સરકાર દરેક કામો માટે બહુ જરૂરી છે. જો સ્ટેટ જયારે બીજું હોય એટલે કે બીજી સરકાર હોય અને જે ઉપર પાર્લામેન્ટમાં પણ બંને બીજી સરકાર હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે, પરંતુ જયારે આવી સિચ્યુએશન હોય અને જયારે 27 વર્ષ પછી બીજેપીને આ શાસન કરવાની તક મળી છે અને આપણે બીજી વાર જોઈએ કે ભાઈ 8મી વિધાનસભામાં સૌથી વધુ વોટ આપણે ઓવરઓલ જોઈએ તો બીજેપીને 1993માં છે એ સૌથી વધુ 42.80% વોટ મળ્યા હતા. જે અત્યારે જોઈએ તો આપણે એ 46%ની આજુબાજુ 48. ओके, राउंड करीब आधा होगा, तो 10 राउंड हो चुके हैं, हम 1850 से आगे चल रहे हैं और अभी पोस्टल बैलेट अभी खुलना है और पूरे आश्वस्त है ये जीत और बढ़ेगी. और नई दिल्ली से जो पैगाम शुरू हुआ है वो आम आदमी पार्टी का अंत आज से शुरू हो चुका है. क्या मुख्य ऐसे आप बिंदु देखते हैं जो अरविंद केजरीवाल के हार के कारण बने? क्योंकि आप लोग लगातार इस बात को कहते रहे कि पिछले 10 सालों में कोई काम नहीं हुआ. क्या एक वो भी मुख्य कारण था या इसके अलावा और भी चीजें थी जो दिल्ली की जनता ने फेस की? झूठ बोलना, दूसरों पर आरोप लगाना, काम ना करना, कुछ भी काम ना करने का बहाना मारना कि एलजी साहब काम नहीं करने देते, केंद्र सरकार काम नहीं करने देती, पर अपने शीश महल में बैठकर शराब की नीतियां बना पाए, शराब की नदियां बही और इतने बड़ी संख्या में माओं ने अपना बेटा खोया, बीवियों ने अपना जवान पति खोया. और ये जो है इसी का पैगाम, ये जो संदेश गया है ना, ये जो मैसेज गया है, यही जो ये जो बद्दुआ लगी है, ये केजरीवाल जी का हार का ही सबसे बड़ा कारण है. क्या आप मुख्यमंत्री के भाई बनना चाहेंगे अगर मौका मिले तो? देखिए, हम बहुत बड़े परिवार से संबंध रखते हैं. हमारे पिताजी मुख्यमंत्री रहे, भारतीय जनता पार्टी के मुख्यमंत्री रहे, भारतीय जनता पार्टी के केंद्र सरकार में लेबर मिनिस्टर भी रहे. पार्टी ने बहुत मौके दिए हैं और जो भी जिम्मेदारी मिलेगी उसको बखूबी निभाएंगे. जिस भी तरह से होगा उसको बखूबी निभाएंगे. चाहेंगे व्यक्तिगत तौर पर मुख्यमंत्री बनना? बिल्कुल. પ્રવેશ વર્માના ભાઈ અને તેમણે જીત બાદ તેમના ભાઈનું નિવેદન આવ્યું અને કહ્યું કે આ જીત એ જનતાએ મૂકેલા વિશ્વાસની છે અને આગળ પણ તેઓ આ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે તેવું પણ તેમણે કહ્યું છે. જી બિપિનભાઈ. देखिए, हार के तो बहुत सारे हैं. शुरुआत अगर हम यमुना माँ से करें तो वहां से है. प्लस उनकी सबसे बड़ी जो कंप्लेंट थी एमसीडी की कि एमसीडी में हम नहीं है इसलिए हमें काम नहीं करने देते. अब एमसीडी में भी वही है, अब कोई बहाने बचे नहीं. और दिल्ली की जनता इतनी मूर्ख नहीं है जितना वो समझते हैं. हमेशा एक बात कह के जब आपको फ्री बांटना होता तब एलजी आपको परेशान नहीं करते. जब कोई सॉलिड कोई काम करना होता है तो एलजी सडनली आपको परेशान करने लग जाते हैं. तो ये नहीं चलेगा. अब जनता समझ चुकी है, इस जाल से निकलना चाहती है, कुशासन से निकलना चाहती है. अब
आप चाहेंगे आपके भाई सीएम बने? देखिए वो तो पार्टी तय करेंगे, बट हम हमेशा चाहते हैं कि भाई बढ़े, आगे बढ़े। मैं चाहूंगी मेरा भाई आगे बढ़े, ऊंचाइयों तक पहुंचे और बहुत ज्यादा तरक्की करे, और एक दिल्ली जो हमने हमेशा सपना देखा है, मेरे पिताजी का जो सपना था उन्होंने बहुत हद तक पूरा किया, बट अनटाइमली डेथ के कारण वो चले गए। लेकिन हमारी उम्मीदें यही हैं। सीएम चाहेंगे ऊंचाइयों पे तो वो हैं। देखिए मैं इस पे कोई कमेंट नहीं कर सकती हूँ। आप व्यक्तिगत तौर पर देखिए मुझे लगता है कि अरविंद केजरीवाल को हराना अपने में ही सीएम से भी ऊपर है, ये खुद में बहुत बड़ी बात है। તો આ હતા પરવેશ બરવાના બહેન, અને તેમણે તેમના ભાઈની જીત ઉપર તેમણે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ પ્રજાએ મૂકેલા વિશ્વાસની જીત થઈ છે ને આગળ પણ તેઓ કામ કરતા રહેશે. ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. ઓલરેડી પાછળ ચાલી રહ્યા છે. આની પાછળ કયા કારણો જોઈ રહ્યા છો? કારણ કે પાર્ટીના મુખ્ય ચહેરા, મુખ્ય નીતિ બનાવનારા અને એ લોકોની હાર. મુખ્ય તો કહીશ કે નવી દિલ્હી સીટ ઉપર જે છે 10 જેટલા ઉમેદવારો ઉભા રહ્યા હતા, અને એમાં મુખ્યત્વે જે છે કે જે તમામ રાઉન્ડો જે છે તે રાઉન્ડો પતવાને કારણે પછી જે રિઝલ્ટો આવ્યા, અને એમાં 3000 થી 3200 જેટલા વોટથી મારા અંદાજે કેજરીવાલ હાર્યા છે. અને એની પાછળ જોઈએ તો મુખ્યત્વે સંદીપ દીક્ષિત જે છે કોંગ્રેસના ઉમેદવાર, એમને છે એ 3900 જેટલા વોટ મળ્યા હતા, અને બાકીના ઉમેદવારો જે છે એ તમામને જે છે કે 100-200 એવી રીતે જોઈએ તો ટોટલ અંદાજે 5000 જેટલા વોટ જે છે તૂટ્યા. એટલે જો ઇન્ડિયા ગઠબંધનના આધારે જો કર્યું હોય તો આ તમામે ચારે ચાર જે ડિસિઝન મેકર જે આપના હતા એ તમામે તમામ જીતી શક્યા, કારણ કે મનીષ સિસોદિયા જે છે એ 600 વોટથી હારે. આરટીસી જે છે એ પણ મને લાગે 2200 થી 2500 વોટની આજુબાજુ હારશે. એટલે એ પ્રમાણે આખું જોઈએ તો એ ટોટલ જે સિલેક્શન જે ગઠબંધન, એટલે જ ફારૂક અબ્દુલ્લાના જે સને જે છે એટલે જે કોમેન્ટ કરવી પડી કે ઝઘડા ના હોત, ઝઘડો તમે એકબીજા સાથે લડતા રહો. એટલે એમનું ઇન્ડિકેશન જો ઝઘડા ના હોત તો આ પરિસ્થિતિ જુદી હોત. બિલકુલ. એટલે કે 2000 સુધીના આમાં શું છે કે કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર મૂકવાને કારણે આખી જે વોટિંગ પેટર્ન જે છે એ તદ્દન બદલાઈ જાય, અને જે 100 થી એટલે 2000 સુધી કે 100 થી 5000 સુધી આપણે જોઈશું આ કટોકટ બહુ જ હશે. એટલા માટે કે 20 થી 22 બેઠકો એવી હશે કે જે 2000 સુધીના વોટો માર્જિન વાળી હશે. ઓકે. રાજેશભાઈ ઠાકર, હવે અન્ના હજારેનું જે આંદોલન, એમાં પણ મુખ્ય ચહેરો એ બન્યા હતા અરવિંદ કેજરીવાલ. ત્યારબાદ આમ આદમી પાર્ટી બની, એમાં પણ મુખ્ય ચહેરો, અને એ વખતના જે દિગ્ગજો હતા અને જેમણે વિરોધ કર્યો, યોગેન્દ્ર યાદવ લઈ લો, પ્રશાંત ભૂષણ લઈ લો, કુમાર વિશ્વાસ લઈ લો, અને તબક્કાવાર તમે જુઓ જેમ એમના ટર્મ પૂરા થતા ગયા એ રીતે તબક્કાવાર બધા સાથ છોડતા ગયા. એટલે કે જેમણે વિરોધ કર્યો એમણે પાર્ટી છોડવી પડી. ક્યાંક એ પરિણામ તો આ પરિણામને આભારી નથી લાગ્યા. ના, એટલા માટે આધારિત નથી કે એ શરૂઆતના તબક્કામાં થઈ ચૂક્યું હતું. કિરણ બેદી થી લઈ અને પ્રશાંત ભૂષણ હોય, યોગેન્દ્ર યાદવ હોય, આશુતોષ હોય, કુમાર વિશ્વાસ હોય, આ બધા લોકોએ પહેલા 5 વર્ષના ગાળાની અંદર જ આ છોડી દીધું ને એના પછી આમ આદમી પાર્ટીએ ચૂંટણી ત્યાં જીતેલી છે. સવાલ સૌથી મોટો એ છે કે દિલ્હીનો જે વોટર્સ બહુ જ મેચ્યોરિટી એનું વોટિંગ કરે. તમે જુઓ કે 6 મહિનાના અંતરની અંદર 18% સ્વિંગ, એ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, અને 2015 જોઈ લો, 2020 જોઈ લો, એની લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીમાં જ્યાં 51% 50%થી ઉપરનો સ્ટ્રાઇક રેટ આમ આદમી પાર્ટીનો રહેતો હતો, એ સ્ટ્રાઇક રેટ લોકસભામાં નતો રહેતો. એ 18% વોટ એના ઘટી જતા હતા અને એ ભારતીય જનતા પાર્ટી તરફ શિફ્ટ થઈ જતા હતા. સૌથી મહત્વની વાત એ છે કે 2013 થી લઈને 2025 સુધી તમે જોશો તો ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ 2 સીટ જીતી હોય કે 8 સીટ જીતી હોય, એનો જે કમિટેડ વોટ શેર હતો એ વોટ શેરમાં ફેરફાર નતો થયો. જે વોટ ઘટ્યા એ કોંગ્રેસના ઘટ્યા હતા, અને કોંગ્રેસનો આખો જે વોટ હતો એ આમ આદમી પાર્ટીમાં શિફ્ટ હતો. એનો મતલબ કે કોંગ્રેસથી નારાજ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સામે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પોતાનો વિકલ્પ પસંદ કર્યો હતો. હવે જયારે તમે એ જ કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર જતા રહો
ત્યારે સ્વાભાવિક છે કે લોકોના મનની અંદર એમ થાય કે તમે તો અલગ દેખાતા હતા એટલે અમે તમને પસંદ કર્યા હતા. તમારે જો આ જ રાજનીતિ કરવાની હોય કે 6 મહિના પહેલા જુદું ગઠબંધન, 6 મહિના પછી બીજું ગઠબંધન, તો એ કોંગ્રેસ પ્રત્યેની જે નારાજગી તમારા ત્યાં સુધી આવે. ઓકે, આજે 44% વોટ શેર આમ આદમી પાર્ટી હજી પણ જાળવી શકી છે. એમાં કોંગ્રેસે કદાચ 2% નુકસાન કર્યું છે, પણ એનો 51% થી 44% જવું એનો આમ આદમી પાર્ટીનો 7 કે 8% વોટ પાછું ભારતીય જનતા પાર્ટી. ઓકે, રાજેશભાઈ આપની પાસે આવીશ. જે રીતે ગત વિધાનસભા ઇલેક્શન થયા, માની લો ઝારખંડ આપણે લઈ લઈએ, હવે ત્યાં કોંગ્રેસને બઢત પણ મળી, ઘણી બધી સીટોમાં એ પ્લસ રહી છે. હવે આગામી સમયમાં પણ ઇલેક્શન્સ આવવાના છે, અને એવું કહેવાય કે ભાઈ એક વિધાનસભાની જ્યારે કોઈ રાજ્યમાં ઇલેક્શન્સ હોય એટલે એની અસર એ આવનારી વિધાનસભા ઇલેક્શન્સ પર અલગ અલગ રાજ્યમાં એ પડતા હોય છે. અહીંયા શા માટે કોંગ્રેસને એ લાભ નથી મળી રહ્યો? હું સ્પષ્ટપણે માનું છું કે દિલ્હીની જે ચૂંટણી હતી, દિલ્હીની ચૂંટણીની અંદર અમે અમારું સંગઠન ત્યાં આગળ અગાઉથી જ ત્યાં આગળ નબળું હતું, ને આ વખતે અમે મહેનત ખૂબ કરી. આ વખતે આપ સૌ ચૂંટણીના દરમિયાન જોતા હતા કે દરેક જગ્યાએ દરેક સીટ ઉપર ખૂબ મહેનત કરી, પણ એક અલગ જ ત્યાં આગળ ક્રિએશન માહોલ અલગ જ હતો. જે રીતે મેં તમને અગાઉ મારા વાતની અંદર કહ્યું કે લોકો 2013 પહેલા લોકોએ દિલ્હીનો વિકાસ જોયો હતો. શીલા દીક્ષિતે જે દિલ્હી બનાવ્યું હતું, ત્યાં આગળ મેટ્રોની શરૂઆત હોય, ત્યાં આગળ રોડ રસ્તા, ત્યાં આગળ જે બેઝિક સુવિધાની જે વાત ચાલી કે ત્યાં આગળ દિલ્હીના લોકોને 2013 પહેલા જે બેઝિક સુવિધાઓ મળતી હતી એ 2013 પછી ના મળી. 2013 પછી અલગ અલગ મુદ્દાઓ હાવી રહ્યા. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ હમણાં કીધું કે રેવડીની ચર્ચા કરી કે ત્યાં રેવડીનું કલ્ચર આવ્યું, કે એ બાબતથી એ પણ અછૂતા નથી. એ પણ રેવડી કલ્ચર ફેરવી જ રહ્યા છે. રાજસ્થાનમાં 500ના ગેસના બાટલાની વાત કરી બીજા રાજ્યોની અંદર, અને દિલ્હીમાં તો કદાચ એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આજે દિલ્હીની સુવિધાઓ છે, સુવિધાઓ અમે બંધ નહીં કરી, એવું એક સ્ટેટમેન્ટ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા જ આપ્યું. એટલે એ રેવડી નથી આપવાના એ વાત પણ નથી, એમને પણ એ જ પ્રથાને આગળ ચલાવી. પણ લોકો જયારે પોતાનું મન બનાવી લે, લોકો જયારે મતદાન કરતા હોય ત્યારે એ લોકોની એક મહત્વપૂર્ણ અપડેટ, દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની જીત થઈ છે. કાલકાજી બેઠક, રમેશ બિધુડી ભાજપના ઉમેદવાર 2 વાર સાંસદ રહી ચૂક્યા છે, તેમની હાર થઈ છે. તો દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની કાલકાજી બેઠક પર જીત થઈ છે. તો સવારથી એક આંકડા એ જોવા મળી રહ્યા હતા કાલકાજી બેઠક ઉપરના કે આતિશી એ પાછળ ચાલી રહ્યા હતા અને રમેશ બિધુડી એ આગળ ચાલી રહ્યા હતા, અને તેમની પ્રતિક્રિયા પણ ઘણી વાર એ તેઓ આપી ચૂક્યા હતા. રમેશ બિધુડી અને કાલકાજી ના જેટલા પણ જે ત્યાંના પ્રજા છે તે પ્રજાનો તેમણે આભાર પણ વ્યક્ત કરી દીધો હતો. પણ જેમ જેમ આગળના રાઉન્ડ આગળ વધતા જઈ રહ્યા છે તેમ તેમ પરિણામો એ અલગ જોવા મળી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી તેમની જીત થઈ છે कालकाजी बैठक पर। अध्याय के रूप में इस बौने दुर्योधन को और इसके दरबार के तमाम शकुनियों को याद करेगी। मैं उनकी मुक्ति की कामना करता हूं कि ईश्वर उन्हें इस दुख से बाहर निकाले और समस्त लोगों को बधाई देता हूं कि चलिए अंततः न्याय हुआ। सर बात करें दिल्ली के चुनाव या यूपी के उपचुनाव मिर्जापुर को लेकर चुनाव आयोग पर तमाम तरह के आरोप लगाए जा रहे हैं। अखिलेश यादव ने कल कहा कि वहाँ उपचुनाव में मिलकर ये राजनीतिक विषय है, इस पर मैं राजनीतिक कार्यकर्ता नहीं हूं तो इस पर मेरी टिप्पणी शोभनीय नहीं है, वो आपस में सब जाने। लेकिन दिल्ली के चुनावों को लेकर एक मिश्रित प्रतिक्रिया है। दुख है कि अन्ना आंदोलन से एक ऊर्जा जो पैदा हुई थी जिससे देश में एक सकारात्मक बदलाव हो सकता था, एक वैकल्पिक राजनीति हो सकती थी, उसकी हत्या एक अहंकारी आदमी ने, एक आत्ममुग्ध और असुरक्षित आदमी ने कर दी। मैं आशा करता हूं कभी न कभी भारत में ऐसा सूर्योदय किसी न किसी दल में अवश्य होगा जो भारत को जहां पहुंचना है वहां पहुंचाने का मार्ग प्रशस्त करेगा। बहुत धन्यवाद। તો આ હતા કુમાર વિશ્વાસ ભાજપની જીત પર તેમણે કહ્યું અને સાથે સાથે આમ આદમી પાર્ટી પર તેમણે પ્રહારો પણ કર્યા છે, નામ લીધા વગર તેમણે પ્રહારો કર્યા છે। તો અત્યારે જે મહત્વપૂર્ણ જે અપડેટ આતિશી તેઓ જીત્યા છે અને રમેશ બિધુડીની હાર થઈ છે કાલકાજી બેઠક પરથી અને અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। અને સાથે કુમાર વિશ્વાસ તેમણે કહ્યું કે અહંકારની હાર થઈ છે અને સીધો જ તેમણે સીધું નિશાન એ અરવિંદ કેજરીવાલ પર તેમણે લગાવ્યું છે। અને સાથે સાથે જે પ્રમાણેના આંકડા સામે આવી રહ્યા છે એમાં ભાજપ 48 બેઠક પર એ લીડ કરી રહ્યું છે, આમ આદમી પાર્ટી 22 અને કોંગ્રેસ હજુ સુધી ખાતું નથી ખોલાવી શકી। ચર્ચાનો દોર પણ યથાવત રહેશે અને પરિણામોના અપડેટ પણ આપના સુધી પહોંચાડતા રહીશું। રોકાઈશું એક બ્રેક માટે।